વાંધો ના કરી દઈશું ચાલુ. આપણા મેઇન ચેપ્ટર કેટલા પૂરા થયા? કોડિંગ ડીકોડિંગ, ઘડિયાળ, ક્લોક, અને આજે ત્રીજું કયું? શ્રેણીને. હવે મેઇન બાકી કયા રહ્યા? બ્લડ રિલેશન, પછી કેલેન્ડર, આની સિવાય દિશાને અંતર બાકી છે. તો આજ આમાંથી એકાદું લઈ લો. ચાલો બીજા બોલો તો. દિશા, અંતર, કેલેન્ડર. પાસોમાં કાંઈ, આ તો પાસો નથી, આ તો પાછી છે. આમાં કાંઈ કાઢી લેવાનું. મેન પેલા બોલો, ચેપ્ટર મેન બોલો. પઝલ, આ રેન્કિંગ, આ બેઠક વ્યવસ્થા. હાલો સિલોક્સ. આની સિવાય કયા કયા બાકી છે? એ ગોઠવણી હાથે કરી લેવાની. ઇનઇક્વાલિટીઝ મેન એટલા છે ને. 1 2 3 4 5 6 7 8 9. પાસો આવી ગયો. ટૂંકમાં 11-12 ચેપ્ટર છે. રેડી? ચાલો કાંઈ વાંધો નહીં, કરી લેશું, બધાય કરી લેશું. હા હા સમજી ગયો આકૃતિની ગણતરી. હાલો જો હવે આજે નવું ચેપ્ટર ચાલુ કરું છું. કયું? સિરીઝ. સિરીઝ એટલે શ્રેણી. શ્રેણી કોને કહેવાય? સિરીઝનો સ્પેલિંગ આવડે છે? ચાલો આમાં આપણે 2 ટાઈપ ભણશું. ટાઈપ 1 કઈ છે? આંકડાકીય. અને ટાઈપ 2 મૂળાક્ષર શ્રેણી. ડન છે? ચાલો કોઈ પણ દાખલો આવે સિરીઝનો તો તમારા મગજમાં પહેલો વિચાર શું આવવો પડે? તમારે શું વિચારવાનું ખબર છે? શ્રેણી. ધીમે ધીમે આગળ વધે છે કે પછી શ્રેણી? હાલો તમારું પંપુડું બંધ કરી દો. મારું પંપુડું એક જ ચાલુ રહેશે. શ્રેણી ધીમે ધીમે આગળ વધે છે અથવા તો ખૂબ જ ઝડપથી આગળ વધે છે. શ્રેણીનો કોઈ પણ પ્રશ્ન આવે તમારા મગજમાં પહેલો વિચાર શું આવવો પડે? ધીમે ધીમે આગળ વધે છે કે ખૂબ જ ઝડપથી આગળ વધે છે? ચાલો ધીમે ધીમે આગળ વધતી હોય ને તો 2 પેટર્ન હોય. કઈ કઈ? કાં તો સરવાળો અને કાં તો બાદબાકી. જો શ્રેણી આગળ જતા વધતી હોય તો શું હોય? સરવાળો. જો શ્રેણી આગળ જતા ઘટતી હોય તો શું હોય? બાદબાકી. જો શ્રેણી ખૂબ જ ઝડપથી આગળ વધતી હોય તો 2 પેટર્ન હોય. કઈ કઈ? ગુણાકાર અને ભાગાકાર. જો શ્રેણી આગળ જતા ઘટતી હોય તો ભાગાકાર હોય. જો આગળ જતા વધતી હોય તો ગુણાકાર હોય. થઈ ગયું? ડન છે? હાલો આની સિવાય કોઈ પેટર્ન હોય કે? તો હા, હજુ શ્રેણી ખૂબ જ ઝડપથી આગળ વધતી હોય ને તો કાં તો વર્ગય હોઈ શકે અને કાં તો ઘનય હોઈ શકે. હોય કે ન હોઈ શકે? આટલું હોઈ શકે. ડન છે? ક્લિયર છે? આગળ વધુ? ચાલો અહીંયા તમે જુઓ તો હા, પહેલાં એ ખબર કેમ પડે ધીમે ધીમે આગળ વધે છે કે ખૂબ જ ઝડપથી આગળ વધે છે? તો ખબર કેમ પડે? તો ધ્યાનથી જોવાનું. ધીમે ધીમે આગળ વધતી હોય ને એટલે અંદાજે કેટલા હોય? 2 ગણા કે 3 ગણા થતા હોય તેને શું કહેવાય? ધીમે ધીમે આગળ વધે છે. ખૂબ જ ઝડપથી એટલે ડાયરેક્ટ 5 ગણા થાય, 7 ગણા થાય તો એને શું કહેવાય? ખૂબ જ ઝડપથી આગળ વધે છે. તમે મને કહો તો અહીંયા ધીમે ધીમે આગળ વધે છે ખૂબ જ ઝડપથી? કેમ ખબર પડે? તો 5 માંથી 7 થયા, 7 માંથી 11 થયા, ડબલ થતા નથી. જોયું? 7 ના ડબલ 14 થાય, 11 ના ડબલ 22 થાય, 13 ના ડબલ 26 થાય, તો ડબલ થતા નથી. એટલે શ્રેણી કઈ રીતે આગળ વધે છે? ધીમે ધીમે આગળ વધે છે. જ્યારે શ્રેણી ધીમે ધીમે આગળ વધે ત્યારે શું કરવાનું? તફાવત લેવાનો. શું કરવાનું? તફાવત. કેમ? શ્રેણી ધીમે ધીમે આગળ વધે તો 2 જ પેટર્ન હોય, કાં તો પ્લસ હોય ને કાં તો માઇનસ હોય. હવે આગળ જતાં શ્રેણી વધતી જાય છે એનો અર્થ શું થાય? કે માઇનસ તો હોય નહીં, પ્લસ હશે.
5 માંથી 7 થયા, કેટલા વધ્યા? +2 ને. 7 માંથી 11 થયા, કેટલા વધ્યા? +4. +3 કે છે, એને માતાજી સુખી રાખે. 11 માંથી 13 થયા, કેટલા વધ્યા? 2 વધ્યા ને. 13 માંથી 17 થયા, કેટલા વધ્યા? 4. 17 માંથી 19 થયા, કેટલા વધ્યા? 2. 19 માંથી હવે કેટલા થાય? તો પેટર્ન કાંઈ લાગે છે? શું લાગે છે? +2 +4 +2 +4 +2, તો હવે +4, તો 19 ને 4 23. શું આવશે? 23. તો અહીંયા ચેપ્ટર પૂરું. હવે આપણે કેલેન્ડર ચાલુ કરીશું. રેડી ને? આજ રીઝનિંગ પૂરું કરવાનું છે, તો બધા ચેપ્ટરને ચાખવાનો છે ખાલી. હાલો, તમે મને કહો તો શ્રેણી ધીમે ધીમે આગળ વધે છે ખૂબ જ ઝડપથી? ઝડપથી. ડાયરેક્ટ 1 માંથી 9 થયા. તો જોઈને આને કાંઈ ખબર પડે છે? મેં કીધું તું જ્યારે શ્રેણી ઝડપથી આગળ વધતી હોય તો કાં તો ગુણાકાર હોય, કાં તો વર્ગ અથવા ઘન હોય. તો આને જોઈને કાંઈ યાદ આવે છે? શું યાદ આવે? ઘન કહે છે. એક એક વર્ગ છે. આ 1 નો ઘન નથી. ઘન નથી. તમે કહો તો ઘન છે. આ ઘન નથી. શું છે? વર્ગ છે. શું છે? વર્ગ. આ 1 કોનો વર્ગ થાય? આ 9 કોનો વર્ગ થાય? આ 25 કોનો વર્ગ થાય? 49. આ પેટર્ન જુઓ તો કાંઈ બને છે? 1 નો વર્ગ, 3 નો વર્ગ, 5 નો વર્ગ, 7 નો વર્ગ, પછી ખાલી જગ્યા ને પછી 11 નો વર્ગ. તો તમે મને કહો અહીંયા શું પેટર્ન બને છે? એકી સંખ્યાઓનો વર્ગ થાય છે. થાય છે ને? ચાલો, તો એકી સંખ્યાઓનો વર્ગ થતો હોય તો 1 નો વર્ગ, 3 નો વર્ગ, 5 નો વર્ગ, 7 નો વર્ગ, તો હવે શું આવે? 9 નો વર્ગ ને. 1 પછીની 3, 3 પછીની 5, 5 7 9 11, તો 9 નો વર્ગ ક્યાં છે? 81. ડન છે? કેન આઈ મૂવ ફોરવર્ડ? હાલો, વાળ ઊંચા થઈ ગયા તો કરો, લ્યો હવે. ચાલો, શ્રેણી ધીમે ધીમે આગળ વધે છે કે ખૂબ જ ઝડપથી આગળ વધે છે? ધીમે ધીમે આગળ વધે છે. તો કઈ રીતે કરીશ? જો તફાવત લઈશ ને, સરવાળો 3 માંથી 5 થાય છે, કેટલા વધે છે? 2. 5 માંથી 8 થાય છે, કેટલા વધે છે? 3. 8 માંથી 13 થાય છે, કેટલા વધે છે? 5. 13 માંથી 21 થાય છે, કેટલા વધે છે? 8. તો તમને જો તો કાંઈ પેટર્ન બને છે? 2 3 5 8. તો હજુ કાંઈ પેટર્ન નથી બનતી, તો હું ફરીથી શું લઈશ? તફાવત નહીં, તફાવત. 2 માંથી 3 થયા, 1 વધ્યા. 3 માંથી 5 થયા, 2 વધ્યા. 5 માંથી 8 થયા, 3 વધ્યા ને. તો હવે કેટલા વધે? 4 વધે. તો 8 માં 4 ઉમેરો તો કેટલા આવે? 12. તો આ 12 હું 21 માં ઉમેરીશ, તો 21 ને 12 33. પણ 33 ક્યાંય છે જ નહીં. તો રકમમાં શું છે? ભૂલ. જવાબ આવે સી. રેડી? થઈ ગયું? તો આવું થાય નહીં. આવી રીતે મેં એમ કીધું આજનો લેક્ચર પૂરો, હું વી ગયો, હું છું ને, કરાવી દઈશ. હું છું, કરાવી દઈશ. રેડી? આ રીતે થાય? થાય? ન થાય તો કોઈ આવું દોઢું થઈને ઓપ્શનમાં ભૂલ હોય ને એમ કરીને 33 કરીને ટીક કરીને ન આવે કે પ્રિન્ટ મિસ્ટેક હશે, અહીંયા 33 લખવાનું હશે, ભૂલમાં 34 લખાઈ ગયું. એવું થાય નહીં. તો કઈ રીતે થાય? તો આને કેવી શ્રેણી કહેવાય ખબર છે? કેવી કહેવાય? કેવી કહેવાય? કેવો નાકી? ફિબોનાકી શ્રેણી કહેવાય. ફિબોનાકી શ્રેણીનો અર્થ શું થાય ખબર છે? આ શું છે? 3. હવે 3 ને 5 8, તો હવે આ બેયનો સરવાળો 8 ને 5 13, 13 ને 8 21, 21 ને 13 થઈ ગયું. આને શું કહેવાય? ફિબોનાકી શ્રેણી. બેયનો સરવાળો ત્રીજી સંખ્યા હોય તો એને શું કહેવાય? ફિબોનાકી શ્રેણી. ચાલો જો 3 ને 5 8, 8 ને 5 13,
13 ને 8 21, 21 ને 13 34. ચાલો હજી હું લખું. હાલો આને અહીંયા શું આવે કયો તો? 37. જો 1 ને 4 5, હવે 5 ને 4 9, 9 ને 5 14, 14 ને 9 23, 23 ને 14. તો પ્રશ્ન ચિહ્ન જગ્યાએ શું આવે? 37. તો આને કઈ શ્રેણી કહેવાય? ફિબોનાકી શ્રેણી. રેડી? હજુ તમારે ગણિતમાં ભણવાની બીજી બે શ્રેણી આવશે. કઈ કઈ? સમાંતર અને સમગુણોત્તર શ્રેણી. આના નામ પ્રમાણે જ એવા જ ગુણ છે. સમાંતર એટલે સમ પ્લસ અંતર, જેમાં તફાવત સરખો હોય એને શું કહેવાય? સમાંતર. જેમ કે 2, 5, 8, 11, 14, 17, 20. આને શું કહેવાય? સમાંતર શ્રેણી. તફાવત સરખો છે ને? 3નો 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 3નો. તો આને શું કહેવાય? સમાંતર શ્રેણી. બીજી એક શ્રેણી ભણશો સમગુણોત્તર, જેમાં ગુણોત્તર સરખો હોય એને શું કહેવાય? સમગુણોત્તર શ્રેણી. સમ એટલે સરખો ને ગુણોત્તર એટલે ગુણોત્તર. જેમ કે 1, 2, 4, 8, 16, 32. આને શું કહેવાય? સમગુણોત્તર. 1 ને કેટલા વડે ગુણો તો 2 આવે? 2 વડે. 2 ને 2 વડે ગુણો તો 4, 4 ને 2 વડે ગુણો તો 8, 8 ને 2 વડે ગુણો તો 16, 16 ને 2 વડે ગુણો તો 32. થઈ ગયું? તો આને શું કહેવાય? સમગુણોત્તર શ્રેણી. થઈ ગયું ને? ચાલો આગળ વધુ. તો અહીંયા જવાબ શું આવશે? 34. આવું તફાવત ઉપરથી થશે નહીં. ચાલો નેક્સ્ટ. 6, 12, 21, 48. તમે મને કહો શ્રેણી ધીમે ધીમે આગળ વધે છે ખૂબ જ ઝડપથી. ઝડપથી આગળ વધે છે ને? કેમ ખબર પડી? મેં તમને કીધું ડબલ એટલે ઝડપથી આગળ વધે એમ. મેં તમને શું કીધું તું? બહુ મોટા આંકડા થાય તો ઝડપથી આગળ વધે. અહીંયા 6 ના ડબલ થયા છે, પાછા 12 ના ડબલ થયા છે. તો અહીંયા 21 છે, 21 ના ડબલ તમે કરો તો 42 થાય. એ એક અંક મૂકીને પછી 48 થાય. તો આ ઝડપથી આગળ વધતી કહેવાય? ન કહેવાય. આ કઈ રીતે આગળ વધે છે? ધીમે ધીમે આગળ વધે છે. તો ધીમે ધીમે આગળ વધે તો શું કરવાનું? તફાવત લેવાનો ને. 6 માંથી 12 થયા કેટલા વધે છે? 6. 12 માંથી 21 થયા કેટલા વધે છે? 9. અહીંયાની મને ખબર નથી, અહીંયાની પણ ખબર નથી. ચાલો તો તમે મને કહો હવે શું થાય? 6, 9 આવી કોઈ પેટર્ન બને? બને ને? આ 3નો અવયવી ચાલે છે. 6, 3 દુ 6, 3 તેરી 9. તો હવે શું આવે? 3 ચોક 12 અને 3 પંચા 15. હવે આ પાછું સેટ થવું પડે તો જ આ પેટર્ન બની કહેવાય. તો 21 માં 12 ઉમેરો તો 33, 33 માં 15 ઉમેરો તો 48. થઈ ગયું સેટ? થઈ ગયું ને? જો આ નો સેટ થયું હોત તો હું ક્યાંક બીજી પેટર્ન વિચારત. સમજાય છે? શ્રેણીના પ્રશ્નને કઈ રીતે સોલ્વ કરવાનો? સૌથી પહેલા તમારા મગજમાં શું આવવું પડે? ધીમે ધીમે આગળ વધે છે, ઝડપથી આગળ વધે છે. ધીમે ધીમે વધતી હોય એટલે તફાવત લેવાનો. તફાવતમાં કોઈ પેટર્ન ન બને તો તફાવતનો તફાવત. સમજો છો? ખબર છે? હમણાં મેં લીધું હતું તફાવતનો તફાવત. અને શ્રેણી ઝડપથી આગળ વધતી હોય તો ગુણાકારને ભાગાકાર. ડન છે? ચાલો તો અહીંયા શું જોયું મેં? 6 માંથી 12 થયા, 6 વધ્યા, 12 માંથી 21, 9 વધ્યા. તો 3 દુ 6, 3 તેરી 9, તો 3 ચોક 12, તો 3 પંચા 15. તો અહીંયા 12 વધારો, 21 ને 12 33, 33 ને 15 48. તો કેટલા આવે જવાબમાં? કેટલા આવે? 33. થઈ ગયું? નો સમજાય ને પૂછજો. શ્રેણી પૂછાય છે કે નહીં પૂછાતી? તો નો સમજાય ને પૂછવાનું. ચાલો આ જો તો શ્રેણી ધીમે ધીમે આગળ વધે છે. તમારા ધીમે ધીમે જ આગળ વધે છે. તમે શું જોવો છો ખબર છે? આંકડા મોટા થઈ ગયા, 40 માંથી 180 થઈ ગયા, પણ એમ ન જોવાનું હોય, બાજુમાં જોવાનું. આ 180 છે, 180 ની બાજુમાં કેટલા થયા? તો 180 ના તમે ડબલ કરો ને તો 360 થાય. આ ડબલ નથી. છે ડબલ? નથી. તો આ ઝડપથી આગળ વધતી કહેવાય. જોવો તો આ કેટલા છે? 54. 54 ની બાજુમાં શું છે? 82. 54 ના ડબલ કરો ને તો 108 થાય. આ ડબલ થાય છે? આ શું છે? 40. 40 ના ડબલ કરો ને તો કેટલા થાય?
80. આ તો મોટો આંકડા જોયા, અહીંયા 2 છે, અહીંયા 3 અંક છે, ડાયરેક્ટ કયો ઝડપથી આગળ વધે, પણ એમ ન હોય. મોટા આંકડા જોઈને કાંઈ બીવાની જરૂર છે? ઝડપથી આગળ વધે એટલે શું કહેવાય ખબર છે? ડાયરેક્ટ 4-5 ગણી થતી હોય, 7-8 ગણી થતી હોય તો એને શું કહેવાય? ઝડપથી આગળ વધે છે. ડબલ કે 3 ગણી થતી હોય તો એ ક્યારેક ડબલનું લાગશે, બાકી મોટા ભાગે શું હશે? ધીમે ધીમે જ આગળ વધતી હશે. ચાલો, તો આ કેવી આગળ વધે છે? ધીમે ધીમે ને. જો તમે આને ઝડપથી આગળ વધશો, ઝડપથી આને આગળ વધારશો, તમે ધીમે ધીમે આગળ નહીં વધો. રેડી? ચાલો, બહુ મોટો જોક્સ હતો, સમજાય અને સમજાય. 40 માંથી 54 થયા, 14 વધ્યા. 54 માંથી 82 થયા. હજુ તમારે સરવાળા બાદબાકી ક્યાં હરખા છે? કા ધોરણ 2. હાલો, આ મને ખબર નથી, આ મને ખબર નથી. આ કેટલા વધ્યા? ચાલો, હવે તમે મને કહો તો શું લાગે છે અહીંયા શું પેટર્ન બનતી હોય? 14, 28, 2 જગ્યા ખાલી ને પછી 70. 14 નો ઘડિયો છે. 14 એકા 14, 14 દુ 28, 14 તેરી 42, 14 ચોક 56 ને 14 પંચા 70. શું તમારે મારી ઉપર વિશ્વાસ કરવાનો? ના. એક વખત મૂકીને ચેક કરી લેવાનું કે સેટ થાય છે કે નથી થતું. ચાલો, તો 82 માં 42 ઉમેરો તો કેટલા થાય? હવે જુઓ તો 124 માં 56 ઉમેરો તો 180 થાય છે. હા, તો રામરાજ પ્રજા સુખી. શું આવશે? 124. થઈ ગયું? તમારે નહીં થાય, તમને તો ઝડપથી આગળ વધતી હતી ને, વધારો હજી ઝડપથી આગળ. ઝડપથી આગળ વધે છે ને, તો ધીમે ધીમે જ આગળ વધે છે. જો 32 ના ડબલ કેટલા થાય? 64. થોડાક વધારે છે ડબલ કરતા. 72 ના ડબલ 12 માંથી 32. ધીમે ધીમે આગળ વધે તો હું શું કરીશ? તફાવત લઈશ ને. જો તફાવતમાં સેટ ન થાય ને તો શું કરાય? ગુણાકાર. ચાલો, તો 12 માંથી 32 થયા. કેટલા વધ્યા? 20. 32 માંથી કેટલા થયા? 50 કે છે આમાં. 32 માંથી 72 એટલે 40 વધે. 72 માંથી 152, 60. 60 એક એક ઢીકો માર્યો હોય ને તોય દાદ ન ઉતરે. 60 આવે. 60 કે છે. આવો આ બાજુ, સ્વાગત છે તમારું. 2 માં 2 જાય 0, 5 માં 7 જાય, લ્યો 10 કો અહીંયા થઈ જાય 0, 15 માં 7 જાય તો 8, 80 થાય. ચાલો, તો હવે તમે મને કહો અહીંયા શું થાય? આ 20 છે, આ 40 છે. હજી મને ન ખબર પડી. હાલો, હજી મને નથી ખબર પડતી કે અહીંયા શું પેટર્ન બને, તો હું ફરીથી હું લઈશ તફાવત. 20 માંથી 40 થયા, 20 વધ્યા. હવે 40 માંથી 80 થયા, 40 વધ્યા. તો 20 ના ડબલ 40 થાય. તો હવે 40 ના ડબલ 80 ને 40 ના ડબલ 160 કહેવાય. 80, 80 ને 80, 160 ઉમેરો કેટલા આવે? પણ આ બીજો તફાવત લેવાની જરૂર હતી ના. અહીંયાથી ડાયરેક્ટ તમે કરી ક્યાં હોત ને. જોવો તો આ શું છે? 20, 20 ના ડબલ 40, 40 ના ડબલ 80. તો હવે 80 ના ડબલ 160. તો 152 માં 160 ઉમેરો કેટલા થાય? 300 ને. ઓપ્શન નંબર સી હતું એ ગયું. શું આવશે? 312. ખબર પડે છે? પહેલાં તો તમે એ સમજો શ્રેણી ધીમે ધીમે આગળ વધે છે કે ઝડપથી આગળ વધે છે. બાકી આવું નવું પરફોર્મન્સ રહ્યું તો તમારું ભવિષ્ય ધીમે ધીમે આગળ નહીં વધે, ઊભું રહી જાય છે. હાલો, તમે મને કહો તો આ શ્રેણી કઈ રીતે આગળ વધે છે? બાજો ઘડીક બાજો. ધીમે ધીમે વાળા આ બાજુ આવતા રહ્યો, ઝડપ વાળા આ બાજુ આવતા રહ્યો. આમને હું તલવાર આપી દઉં, તમને ચાકુ આપું, બાજો ઘડીક. પછી હું અહીંયા હુઈ જાઉં છું, નિરાતે નક્કી કરીને મને કહેજો હું થાય છે ને. ચાલો, હું ધીમે ધીમે લઉં છું. રેડી? હાલો, આપણે ચેક કરો.
હાલો હું તમને કહું, તમે ઝડપ કાંઈ ન જોતા, તમારે પહેલા શું કરવાનું? તફાવત. તફાવતથી નો ચેક થાય તો શું કરવાનું? ગુણાકાર. ગુણાકારથી નો સેટ થાય તો વર્ગ અથવા ઘન. તમારા માટે આ નિયમ. તમારે ધીમે ધીમે ની કાંઈ જોવાનું જ નહીં. તમારે શું જોવાનું? ગમે એ દાખલો આવે ને ડાયરેક્ટ તફાવત જ લેવાનો. તફાવતથી નો સેટ થાય તો ગુણાકાર. ગુણાકારથી નો સેટ થાય તો વર્ગ અથવા ઘન. હાલો તો 2 માંથી 10 થયા, કેટલા વધે? 8. 10 માંથી 30 થયા, કેટલા વધે છે? 20. ચાલો 30 માંથી 68 થયા, 38 વધે છે. ચાલો આ આપણને ખબર નથી. શું આવી કોઈ પેટર્ન બનતી લાગે છે? ના. તો ફરીથી હું શું લઈશ? તફાવત ને. 8 માંથી 20 થયા, 12 વધ્યા. 20 માંથી 38 થયા, 18 વધ્યા ને. હવે આવી જો તો પેટર્ન કોઈ બને? ના પાડે છે. આ 6 નો ઘડિયો નહીં ચાલતો? 6 દુ 12, 6 તેરી 18. આને ના પાડે. બોલો, આને કહી દીધું કે તું પેટર્ન નથી, તું ઘરે વહી જા. બોલો શું કેવું માર તમને? આ બને ને 6 નો ઘડિયો છે, 12, 18. તો હવે શું આવે? 24. આ 24 હું કેમાં ઉમેરીશ? 38 માં. તો 38 માં 24 ઉમેરો તો સાચું. તમારે સરવાળામાં બધે વિમોટ છે ને. તો કેટલા આવે? 68 ને 62, 130. હું તમને એક વાત કરું, તમારે છે ને સર્ચ મારવાનું જ્ઞાન એકેડેમી, એટલે એમાં તમને મારા લેક્ચર જોવા મળશે. રેડી? જૂના લેક્ચર જોવાના, એમાં આજથી મહિના પહેલાના. એમાં મેં તમને શીખવાડ્યું સરવાળા બાદબાકી. દાંત ન કાઢો. તમારા લેક્ચર જોવાની જરૂર છે. એક વખત નહીં, 5 વખત જોવાની જરૂર છે. રેડી? કેમ કે તમે સરવાળા બાદબાકી કેમ કરો છો ખબર છે? આમ 68 -30 આવી રીતે ભેગું જ ન થાય. મેં એમાં તમને સરવાળા બાદબાકી કેમ શીખવાડ્યા છે? આડા શીખવાડ્યા છે. તો તમારે શું કરવાનું? એ લેક્ચર ચોટે ને ત્યાં સુધી જોવાનું, ઘણી નાખવાનો એ વિડીયો, એટલી વખત જોવાનો. એમાં મેં તમને આડા સરવાળા બાદબાકી શીખવાડ્યા. ડન છે? ચાલો હવે તમે ધ્યાનથી જોવો ને, તો અહીંયા ઝડપી કહેતા હતા એના માટે એક પેટર્ન છે. કઈ? જોઈજો. આ 2 છે. 2 એટલે કેમ લખાય? 1 નો ઘન, 1 ને 1, 2. લખાય કે ન લખાય? ચાલો 2 નો ઘન 8, 8 ને 2 10. 3 નો ઘન 27 પ્લસ 3 30. 27 ને 3 30 થઈ ગયા ને. 4 નો ઘન 64 ને 4 68. તો હવે શું આવે? જો 1 નો ઘન, 2 નો ઘન, 3 નો ઘન, 4 નો ઘન. તો હવે પ્લસ 1 2 3 4. તો હવે 5. તો 1 નો ઘન પ્લસ 1, તો આ 2. તો આ તમને પૂછ્યું છે ને 5 નો ઘન 125 પ્લસ 5 કેટલા થાય? 130. થઈ ગયો. ટૂંકમાં હું તમને એમય કહી શકું કે વર્ગ અને ઘનવાળા દાખલા તફાવત ઉપરથી થશે. જો આ વર્ગની જ પેટર્ન હતી ને તો એ થઈ ગયો ને, તફાવતનો તફાવત લીધો તો થઈ ગયો. તો હું તમને એમય કહી શકું ને કે સૌથી પહેલાં તમારે શું ચેક કરાય? તફાવત ચેક કરાય. હવે રકમ બહુ વધતી હોય તો શું ચેક કરાય? ગુણાકાર. બાકી જો થોડીક ધીમે ધીમે આગળ વધતી હોય અથવા તો ડબલ 3 ગણી થતી હોય, પહેલાં શું ચેક કરાય? તફાવત. એ નો મેળ પડે તો અને તો જ શું લેવાય? ગુણાકાર. ચાલો ડન છે. આગળ વધો. તમે મને કહો આમાં હું શું કરું? રોવા બેહું? ધીમે ધીમે આગળ વધે છે ઝડપથી? ધીમે ધીમે ને. 121 ના ડબલ થાય 242. અહીંયા કેટલા આપ્યા છે? 169. અહીંયા હું કોઈ દી ટાઈપ વાઇઝ નહીં કરાવું. આ ચેપ્ટર હું કોઈ દી ટાઈપ વાઇઝ નહીં કરાવું. કેમ? એનું કારણ છે. બીજા ચેપ્ટર હું ટાઈપ વાઇઝ કરાવું ચાલે. આમાં જો તમને ટાઈપ વાઇઝ કરાવું ને તો તમે કોઈ દી વિચારો જ નહીં. તમને ખબર જ છે કે આગળના દાખલા શું હશે? વર્ગ હશે. તો તમે વિચારો? ન વિચારો. એટલે આમાં હું બધું મિક્સમાં જ ભણાવીશ. ચાલો 121 એટલે આ 11 નો વર્ગ છે ને? ચાલો 169 એટલે 13 નો વર્ગ છે. આ કેટલાનો? 17 નો વર્ગ છે. આ તો જોવો તો આ એકી સંખ્યા છે ને? હું હા
તો આ 11 હોય 13 હોય તો 13 પછી તો એકી સંખ્યા 15 આવે. ક્યાં છે 15? આ એકી સંખ્યા નથી. તો હવે જો તો 11, 13, 17, 19 આ શું હોય? અવિભાજ્ય સંખ્યા છે. હવે ભજીયા આવડે છે? ભજીયા કોને કહેવાય? અવિભાજ્ય કોને કહેવાય? જેના બે જ અવયવ હોય. એ બે અવયવમાં તે કહી જ દીધું છે, એક અવયવ 1 અને બીજો સંખ્યા પોતે. આ બે જ અવયવ હોય તો એને શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા. તો 11 પછી કઈ આવે? 13. 13 પછી 15 નો આવે 17. તો આ અવિભાજ્ય છે. તો 19 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ આવે? 23. 23 નો વર્ગ 529 થઈ ગયું. આ દાખલામાં પેન ઉપાડવાની જરૂર નથી. કેમ? આ વર્ગ છે ને, આ વર્ગ છે, આ પૂર્ણવર્ગ સંખ્યા છે, આ પૂર્ણવર્ગ સંખ્યા છે, આ પૂર્ણવર્ગ સંખ્યા છે, આ પૂર્ણવર્ગ સંખ્યા છે. તો અહીંયા જવાબ કેવો આવે? કે જેનો વર્ગ નીકળતો હોય એટલે કે પૂર્ણવર્ગ સંખ્યા આવે. 722 કોઈનું વર્ગમૂળ છે ના. પેલા તો જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7, 8 હોય ને ક્યારે પૂર્ણ વર્ગ ન હોય. થઈ ગયું. ચાલો 556 કોઈનો વર્ગ છે નથી. જવાબ શું આવે? 529. થઈ ગયું. પણ આવું વિચારતા તમારે હજી વર્ષો વીતી જાય છે. રેડી? 500-600 વર્ષ વીતી જાય છે. સાત, 26, 63, 124. હું શું કરું? રોવા બેહું તો? ચાલો તફાવત લઉં. હાલો ચેક કરો તો. 7 માંથી 26 થયા, 19 વધ્યા. 26 માંથી 63 થયા. તમારે તો આ જ નહીં આવે. આમાં જ વર્ષો વીતી જાય છે. હજી 26 માં 63 કરશો ને ત્યાં ઓલો કહેશે 3 કલાક પૂરું લાવો. ત્યાં ને 37 વધ્યા ને. 63 માંથી 124 વર્ષો વીતી જાય છે. હું જ કરી દઉં 61. આ ખબર છે ના? અહીંયા જો તો કોઈ પેટર્ન બને છે ના. અહીંયા કાંઈ બને છે તો હું શું કરીશ? ફરીથી તફાવત લેવાનો. 19 માંથી 37 થયા, 18. 37 માંથી 61 થયા. 5 વર્ષ પછી આવું 24 ને. હવે જો તો કાંઈ પેટર્ન બને છે? બને છે ને. 18, 24. તો આ 6 નો ઘડિયો છે. 6 તેરી 18, 6 ચોક 24. તો હવે શું આવે? 6 પંચા 30. તો 61 માં 30 ઉમેરો કેટલા થાય? 91. હવે તમારે આ પાછો વર્ષો વીતી જાય છે. 124 માં 91 ઉમેરશો શું આવે? 200 થઈ ગયું. ચાલો ડન છે. હવે જેને આને જો બીજી રીતે વિચારો ને તો આમાં બીજી પેટર્ન એ છે. કઈ? તો 7, 26, 63, 124 અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો 7 એટલે 2 નો ઘન 8 માંથી 1. 26 એટલે 3 નો ઘન 27 માઇનસ 1. 26. 63 એટલે 4 નો ઘન 64 માઇનસ 1. 5 નો ઘન 125 માઇનસ 1. તો શું આવે? 6 નો ઘન 216 માઇનસ 1. કેટલા આવશે? 215. તો હું તમને બે રીતે શીખવાડું છું. પરીક્ષામાં તમને ઘન ન આવડે તો એ દાખલો મૂકી દેવાનો તો ના, તફાવત ઉપરથી થઈ જ જાય. કીધું તું ને, હમણાં જ કીધું તું કે વર્ગ અને ઘનવાળા મોટા ભાગના દાખલા કોની ઉપરથી થાય? તફાવત ઉપરથી થાય. ગુણાકારવાળા ન થાય પણ વર્ગ ઘનવાળા થાય. ડન છે? કેન આઈ મૂવ ફોરવર્ડ? હું નો. ચાલો શું કરું બોલો? તફાવત લો. ચાલો 0 માંથી 6 થયા, 6 વધ્યા. 6 માંથી 24 થયા, 18 વધ્યા. 24 માંથી પૂરું. બોલો. બસ આવું આવું પોચું પોચું આપો તો અમને આવડે. આવું આ નો આ પૂછાય નહીં તો એવું કહી દેવાનું. કેટલા થાય? 36.
60. ચાલો કાંઈ પેટર્ન બનતી લાગે છે? શું? 6 નો ઘડિયો પણ આ બરાબર હાલે છે. 6 એકા 6 તો 6 દુ 12 નથી, 6 તેરી 18. પછી ડાયરેક્ટ છાંયે છાંયે 36, 6 દાન 60. તો કોઈ પેટર્ન બને છે? બનતી હોય તો લાઈનમાં બનતી હોય ને, કાં તો 6 હોય, 12 હોય, 18 હોય, એ રીતે હોય. આમ આડેધડ ચાલે ન ચાલે. તો ફરીથી તફાવત લઈશ. 6 માંથી 18, 12 વધ્યા. 18 માંથી 36, 18 વધ્યા. 36 માંથી 60, 24 વધ્યા. હવે જો તો પેટર્ન બરાબર છે. 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24. તો શું આવે? 6 પંચા 30. તો 60 માં 30 ઉમેરો 90. તો આ 90 કેમાં ઉમેરીશ? 120 માં 90 ઉમેરો 210. થઈ ગયું ને? થયો કે ન થયો? ચાલો જવાબ આવશે 210. આમાં બીજી કોઈ પેટર્ન બને છે? શું બને છે? જોજો. 1 નો ઘન 1. અહીંયા તમને 0 આપ્યો છે, મારે એક બાદ કરવા પડશે ને. 1 નો ઘન 1 માઇનસ 1. હા કે ના? ચાલો આ 6 એટલે 2 નો ઘન 8 માઇનસ 2. 24 એટલે 3 નો ઘન 27 માઇનસ 3. 64 એટલે 4 નો ઘન 64 માઇનસ 4. 120 એટલે 5 નો ઘન 125 માઇનસ 5. તો 210 એટલે હવે શું આવે? 6 નો ઘન માઇનસ 6. 1 2 3 4 5. તો હવે શું આવે? 6 નો ઘન. 1 2 3 4 5. તો શું આવે? 6. તો 216 માઇનસ 6 તો કેટલા થાય? 210. કેટલા થાય? 210. ડન છે? થઈ ગયું ને? કે ન થયું? આગળ વધુ. હું તમને કહેતો હતો એ સાચું કહેતો હતો. વર્ગ અને ઘનવાળા દાખલા મોટા ભાગના કોની ઉપરથી થાય? તફાવતનો તફાવત. તફાવત લીધો, ન મજા આવી, ફરીથી હું લઈ લેવાનો? તફાવતનો તફાવત. તો સબ દર્દો કી એક દવા. હું? તફાવતનો તફાવત. કાનમાં દુખે છે, તફાવત લઈ લ્યો. રેડી? માથું દુખે છે, તફાવત લઈ લ્યો. ગમે એ થાય, શું કરી નાખવાનું? તફાવતનો તફાવત. હાલો હવે શું કરવાનું? શ્રેણીને જોઈને તફાવત લઈ લેવાનું. 90% દાખલા થઈ જશે. 90 તો બહુ વધી ગયા, 70 થઈ જશે. 70%. રેડી? 5 માંથી 6 થયા. કેટલા વધ્યા? 1. 6 માંથી 9 થયા. 3 વધ્યા. 9 માંથી 15 થયા. 6 વધ્યા. ચાલો આ ખબર નથી ને આ ખબર નથી. તો તમને કહો કેટલા વધ્યા? 2. આ કેટલા વધ્યા? 3. તો હવે કેટલા વધે? 4. પછી 5. ચાલો તો 6 ને 4 10. તો 10 માં 5 ઉમેરો તો 15. હવે સેટ થવું પડે હો. જે સેટ કરો એ સેટ થવું પડે. તો 15 માં 10 ઉમેરો 25. 25 ને 15 40. તો શું થશે? 25. થઈ ગયું ને? आवड़ता है कि नहीं आवड़ता है? वाल ऊंचा થઈ जाता है श्रेणी જોઈને? आवड़ता है ना? અહીંયા તો બધું આવડશે. કેમ? અહીંયા તમારી ઉપર પ્રેશર છે. અહીંયા તો એસી ચાલુ છે અને છેલ્લે હું તો છું જ તે ને. તમારા જ નહીં બને તો હું તો કરાવી જ દઈશ. ન્યા આગળ પેલા 3 દાખલાના જવાબ કેવા આવ્યા હોય? ખોટા. એક બાજુ એના પપ્પા માનતા ન હોય અને એક બાજુ ઉંમર છેલ્લી ટ્રાય હોય. છેલ્લી ટ્રાય હોય અને પ્રેશર તો હોય જ તે ને. પરીક્ષા દેવા જાવ એટલે આ ફૂલે ફૂલ પ્રેશર હોય. એસી હોય ને તોય પરસે વળતો હોય. અને આ પેલા 3 દાખલાનો જવાબ ન આવે એટલે જે આવડતું હોય ને એ ભૂલાઈ જાય. ગંગાનું પાણી બ્રહ્મપુત્રમાં વ્યૂ જાય, બ્રહ્મપુત્રનું બીજે વ્યૂ જાય. બધાય પાણી ભેગા થઈ જાય, બધાય પર્વત ભેગા થઈ જાય, કાંઈ વાંચેલું યાદ આવે નહીં. આ કોની રમત છે? પ્રેશરની રમત છે. જે વ્યક્તિ પ્રેશરને હેન્ડલ કરી લે એને થઈ જાય. તમે મને જોઈજો, હું તમને હાવ સાચી વાત કરું. આ દાખલા રહ્યા ને આ બધા હું તમારી જેમ પહેલી વખત જ જોઉં છું. માનશો તમે? હું આ કાંઈ ઘરેથી તૈયાર કરીને નથી આવતો. નકર તો ડાયરેક્ટ ન થઈ જાય. તમે જોવો છો ક્યારેક હું તે ગોથે ચડું છું. પણ મારા મેઇન વાત શું છે?
હું તમારે જેમ છે ને કન્ફ્યુઝ નથી થતો, પ્રેશર આમ લઈ નથી લેતો કહો હોય લાઈવ ચાલુ છે, ન આવડ્યો તો વાળ ઊંચા થઈ ગયા. હું શું કરું? કાંઈ નહીં, આ પેટર્ન ન થઈ બીજી પેટર્ન વિચારો, આ પેટર્ન ન થઈ ત્રીજી પેટર્ન વિચારો, થઈ જ જાય, સિસ્ટમેટિકલી ચાલો ને થઈ જ જાય. સમજો છો? હું તમારે જેમ તમે આ પેટર્ન વિચારી અહીંયાથી ને તમે શું કરી દો, ગીવ અપ કરી દો, છોડી દો કે અહીંયા પેટર્ન નથી બનતી, પણ હજી આગળ ચેક કરો. સમજો છો? આ રીતે કરશો ને રીડિંગમાં કોઈ દિવસ વાંધો આવશે નહીં. શું થઈ જવાનું? કેપ્ટન કુલ. હાલો હવે તમે મને કહો, આ શ્રેણી ધીમે ધીમે આગળ વધે છે કે ઝડપથી? હવે આ ઝડપથી આગળ વધે. કેમ? અહીંયા હજી 24 હતા ને 2 માં ડાયરેક્ટ ક્યાં પહોંચી ગયા? 720. તો અહીંયા બીજું કાંઈ ચેક કરાય? અહીંયા શું હોય? ગુણાકાર જ હોય. તો તમને 2 એકડા દેખાય. તમે મને કહો એકડામાંથી એકડો ક્યારે આવે? 1 વડે ગુણો તો ને, તો 1 એકું 1, 1 ગુણ્યા 2, 2 વડે ગુણો, 2 તેરી 6, 6 ચોક 24. હવે નથી ખબર, હવે નથી ખબર. તમે મને કહો તો આવી પેટર્ન બને? 1 2 3 4 5 6, તો 24 5 120, 12 6 72, 720 થઈ ગયું ને સેટ? તો શું આવશે? 120. તૈયારી કરવા વાળા તો 5-5 વર્ષથી ને તૈયારી કરે તોય પાસ નથી થતા. એનું કારણ શું છે? એને આવડતું જ ઘણું હોય ને. 5 વર્ષમાં કાંઈ એવું જ ન હોય કે બેઠો જ હોય, 5 વર્ષમાં ઘણું વાંચ્યું હોય છે ને, પણ એ હું નથી કરી શકતા, પ્રેશર હેન્ડલ કરી શકતા નથી. ચાલો આ જુઓ. તમે મને કહો શ્રેણી ધીમે ધીમે આગળ વધે છે, ઠેકડા મારતી જાય છે. કેમ ખબર પડે? 161 ને જોયા ને તો વાળ ઊંચા થઈ ગયા. ડાયરેક્ટ કેટલા થઈ ગયા? 1127 થઈ ગયું ને. ચાલો તો અહીંયા હું શું જોઈશ? ગુણાકાર. હવે જોઈજો, મને આ શ્રેણીમાં શું લાગે છે ખબર છે? ઠેકડા મારે ધીમી ચાલે, ઠેકડો મારે ધીમી ચાલે, એવું ચાલે છે? એ ન ચાલે કાંઈ નહીં, આપણે જોયું. 9 માંથી 27 કઈ રીતે થાય? 9 તેરી 27. હવે અહીંયા તમે મરી જાઓ ને તોય 27 માંથી 31 ન થાય. ગુણાકારમાં ક્યાંય આવે? 27 માંથી 31. કાંઈ નહીં, આગળ વધો. 31 માંથી 155 થાય. એનું પાછું તમારું ધોરણ 2 માં ગુણાકાર આવતા હતા ને. 31 5 155 થાય. તમારા તો એ નબળા છે. તમારે મહેનતની જરૂર છે, મહા મહેનતની જરૂર છે. રેડી? ચાલો તો 9 તેરી 27, 31 5. હવે તમે 155 માં ગમે એ કરો, 161 થાય? ન થાય. તો હું આમાંથી ના જોઈશ આ કેટલા ગણા થાય. હા જો આ 1 છે, અહીંયા 7 છે, તો 1 ને કેટલા વડે ગુણો? 7 આવે. 7. તો અહીંયા જુઓ તો 16 7 હા થઈ ગયું 112 થઈ ગયું ને. તો આ કેટલા ગણા છે? તો આ તો ખબર પડી ગઈ, પણ હજુ આ સમજાણું આ સમજાણું ના. આ તો 3 વડે ગુણ્યા. તો હવે 27 માંથી 31 ક્યારે થાય? +4 કરો તો 27 4 31. ચાલો 155 માંથી 161 ક્યારે થાય? 6 ઉમેરો તો. હવે ધ્યાનથી જુઓ તો આવી કોઈ પેટર્ન હોય? 3 4 5 6 7 ગુણાકાર સરવાળો, ગુણાકાર સરવાળો, ગુણાકાર. તો હવે સરવાળો કેટલા ઉમેરીશ? 3 4 5 6 7 8, 11 27 માં 8 ઉમેરો, 11 35. થઈ ગયું? થઈ ગયું કે ન થઈ ગયું? થઈ ગયું ને. ચાલો આગળ વધુ. આમાં કોઈ ડાઉટ? બધું મિક્સમાં કરાવવું જોઈએ એટલે તમે વિચારતા થાવ. હાલો હવે રો બેવાનું. ચાલો આ અંદાજે મને ડબલ દેખાય છે. 6 ના ડબલ જો 12 થાય, 13 ના ડબલ 26, 25 ના ડબલ 50, 100. અંદાજે ડબલ છે તો ગુણાકાર છે ને. ચાલો તો હું ચેક કરું. જો 6 દુ કેટલા થાય? આ તો 13 આપ્યા છે તો 12 માં 1 ઉમેર્યા છે. 13 દુ કેટલા થાય? 26, તો આ તો 1 ઘટાડી દીધો છે. 25 દુ 50, 1 ઉમેરી દીધો છે. ચાલો 51 દુ 102 માંથી 1 ઘટાડો તો 101. ચાલો હવે ડબલ તો થાય જ છે ને બધામાં.
+1 -1 +1 -1 તો હવે +1 ને તો 101 ના ડબલ 202 ને 1 203 થઈ ગયું ડન છે. ચાલો આમાં પછી બહુ વાહિયાત પેટર્ન કરવાની જરૂર નથી હો. કેવી પેટર્ન કરાય પરીક્ષામાં પૂછાય એવી. પછી હું તમને આવી કરાવી નાખું બહુ અઘરી કે 2 ની 3 ઘાત વડે ગુણ્યા છે ને એમાં -2 કર્યા છે ને એમાં 8 ઉમેર્યા છે તો આવી વાહિયાત પેટર્ન નહીં કરવાની. સમજાવો જવો પરીક્ષામાં જેવું પૂછાય એવું આપણે કરવાનું. કે તમારે ફેકલ્ટી બનવું છે ચાલો જો મારા પેટ ઉપર પાટું ન મારતા. શું લાગે છે આમાં? ઘન લાગે છે. ચાલો તો આ 9 એટલે 3 નો ઘન થાય. હું હા 2 નો ઘન થાય. 2 નો ઘન 8 ને 1 9. હાલો 65 એટલે 4 નો ઘન 64 ને 1 65. 217 એટલે 6 નો ઘન 216 ને 1 17. 513 એટલે 8 નો ઘન 512 ને 1 513. ચાલો 2 4 6 8 તો હવે 10 નો ઘન 1000 ને 1 1001. ચાલો ક્લિયર છે. આગળ વધુ ધીમે ધીમે આગળ આવે છે અઘરા દાખલા. ચાલો કાંઈ વાંધો નહીં. મૂળાક્ષર શ્રેણી આમ જ છે. ચાલો 8 6 9 23 87 બોલો. બધા લશ્કર લડાવે છે પણ ક્યાંય લશ્કર લડતું નથી. મગજના ચક્રો ગતિમાન કરો. એ કે 2 કલાકથી લેક્ચર ભરવી છે બંધ થઈ ગયા મગજના ચક્રો. થયું ભેગું? કાંઈ ન થયું? કોઈ ન થયું? કોને થયું? 1. હાલો બીજા કોઈ? ચાલો ઘન કયો છો તો કયો ઘન છે? આમાં એક જ ઘન છે 2 નો ઘન. બીજું ક્યાંય સેટ થાય છે? ચાલો તો હવે કેમ કરશો? ચાલો હું પેલા ગુણાકાર જોઉં. કેમ ગુણાકાર જોઉં કે તફાવત જોઉં? તમે કયો એ જોઉં? તફાવત. ચાલો ઓકે પેલા તફાવત જો લ્યો. 8 માંથી 6 થયા કેટલા ઘટ્યા? -2. 6 માંથી 9 થયા કેટલા વધ્યા? +3. 9 માંથી 23 થયા કેટલા વધ્યા? 14. ચાલો 23 માંથી 87 થયા કેટલા વધ્યા? 64 તે ના બરાબર છે. ચાલો હવે અહીંયા કોઈ પેટર્ન બને છે ના તો ફરીથી હું તફાવત લઉં. ચાલો -2 માં +3 થયા. આ કેટલા કહેવાય? 1 નો કહેવાય +5 કહેવાય. કાલે જ આવું શીખવાડ્યું હતું ને. જો આ -2 છે પછી આ -1 પછી 0 પછી 1 2 3 અહીંયા સુધી જશે તો આ 1 2 3 4 ને 5 કેટલા વધ્યા કહેવાય? 5 વધ્યા કહેવાય. આ 5 વધ્યા. આ 11 વધ્યા. આ 50 વધ્યા. શું આવું કાંઈ બને? તો અહીંયા તો એ રીતે સેટ થતું નથી. થાય છે તો હું ગુણાકાર જોઉં. ચાલો ગુણાકાર જોઉં. 8 માંથી હું શું કરું? તો એક તો જો આમ થાય ને 8 એકા 8. 8 માંથી તમે 2 કાઢી નાખો. થઈ ગયું. ચાલો હવે 6 માંથી 9 કરવા હોય તો 6 દુ 12. 2 માંથી શું કાઢી નાખો? 12 માં 3 કાઢી નાખો ને. ચાલો 9 તેરી 27 માં 4 કાઢી નાખો.
23 ચોક 4 તેરી 4 દુ 8 ને 1 2 કાઢ્યા 3 કાઢ્યા 4 કાઢ્યા તો 2 માં 5 જાય હું લઈશ 10 કો 12 માં 5 જાય તો 7 અહીંયા એક સંખ્યા ઘટી જાય ને થઈ ગયા તો હું હતું આ પેટર્નમાં એક ને થયો કેટલામાંથી 200 માંથી ટકા શોધવા દે ગુણાકારમાં 100 2 મીંડા ઉડી ગયા 1/2 0.5% રિઝલ્ટ આવ્યું હું બનવું છે પીએસઆઈ ના તો આવડતું નહીં હાલો હવે કેટલા વડે ગુણીશ જો તો 1 વડે ગુણ્યા 2 વડે ગુણ્યા 3 વડે ગુણ્યા 4 વડે ગુણ્યા અને 5 વડે ગુણીશ ને 2 કાઢ્યા 3 કાઢ્યા 4 કાઢ્યા 5 કાઢ્યા તો હવે 6 કાઢીશ મેં તમને કીધું છે પેલા શું કરવાનું તફાવત ઈ નો થાય તો ગુણાકાર ઈ નો થાય તો વર્ગ અને ઘન કેમ વર્ગ અને ઘનના મોટા ભાગના દાખલા તફાવત ઉપરથી થઈ જાય તો તફાવત નહીં થતો એનો અર્થ શું થાય 90% એમાં વર્ગ અને ઘન નહીં હોય શું હશે ગુણાકાર જ હશે સમજો જવો ખબર પડી તો આ દાખલો અઘરો હતો કે આમાં રોકેટ સાયન્સ હતું રોકેટ સાયન્સ હતું ને આવું ઈસરોના સાયન્ટિસ્ટને આવડે ન આવડે એના વાળ ઊંચા થઈ જાય આ દાખલો કેટલો અઘરો હતો તમે જોઈ શકો છો તો તમારી પેટર્ન ખોટી છે તમે શું કરો છો રેન્ડમલી વિચારો તમે ડાયરેક્ટ કેમ કરો છો ખબર જો આમ પહેલાં આમ જોઈશે અહીંયા 2 ઘટ્યા પછી 3 વધ્યા ના એ ભેગું ન થયું હવે પછી ડાયરેક્ટ અહીંયા આનું ઉપાડશે 9 માં 23 ના નો ભેગા થયા પછી હવે આમાંથી વર્ગ ઘન કરશે 2 નો ઘન 8 થાય છે 3 નો વર્ગ 9 આવું કરશે 1 માં ઘન કરશે ને 1 માં વર્ગ કરશે તોય ભેગું ન થયો પછી પાર્ટી ગોથે ચડશે ટૂંકમાં તમે શું કરો છો એક પેટર્નને ફોલો કરતા નથી અને આ જ વાત મેં તમને ક્યાં કરી હતી કોડિંગ ડીકોડિંગમાં કીધું હતું ને સિસ્ટમને ફોલો કરશો ક્યાંય કોડિંગ ડીકોડિંગમાં વાંધો આવ્યો હતો અહીંયા હું તમને એમ જ કહું છું પહેલાં શું કરવાનું તફાવત નો સેટ થાય તો હું શું ચેક કરીશ ગુણાકાર ભાગાકાર ડન છે તો પહેલાં મેં અહીંયા તફાવત સેટ કર્યો હતો ન થયો તો મેં શું કર્યું ગુણાકાર આ સેટ ન થાત તો હું વર્ગ અને ઘન જોત સમજો છો ચાલો તો 8 એકા 8 8 માંથી 2 કાઢો તો 6 6 દુ 12 12 માંથી 3 કાઢો તો 9 9 તેરી 27 માં 4 કાઢો તો 23 23 ચોક 92 માં 5 કાઢો તો 27 તો હવે કેટલા થાય 87 5 400 ને કેટલા આવતા હતા 435 માં 6 કાઢો કેટલા થાય 429 થઈ ગયું ચાલો ડન છે આવડવા પડે હો આવા દાખલા આવડવા પડે આ તો બહુ અઘરો છે ચાલો બને છે કઈ પેટર્ન શું બને છે મને જો અહીંયા હું ધ્યાનથી જોઉં ને આ બે ડબલ છે 14 ના ડબલ 28 થાય કેમ મેં ડાયરેક્ટ આ જોયું તો મને અહીંયા 30 ને 60 દેખાય છે અહીંયા જો 30 ના ડબલ 60 થાય તો હવે અહીંયા જો તો 12 માંથી 14 ક્યારે થાય +2 તો 28 માંથી 30 ક્યારે થાય +2 તો બધે બે તો આવે જ છે ને ચાલો પ્લસ ગુણાકાર તો હવે પ્લસ 60 ને 2 થઈ ગયું ને થઈ ગયું તો અહીંયા મેં કેમ પેલા તફાવત ન જોયો તો અહીંયા મને ડાયરેક્ટ દેખાતું હતું 2 વખત શું છે ડબલ 14 ના ડબલ 28 30 ના ડબલ 60 અહીંયા તમે જોવો તો એવું ડાયરેક્ટ તમને દેખાય છે ના ક્યાંય દેખાતું નથી એટલે અહીંયા મેં પહેલા તફાવત જોયો હતો સમજો છો ખબર પડે છે ચાલો શ્રેણી ક્યારે આવડશે 200 દાખલા કરી નાખવાના શ્રેણીના બધી પેટર્ન આવડે રેડી ચાલો હવે મારે તો એટલું શક્ય નથી કે હું અહીંયા 200 દાખલા કરાવું આ જાતે જ કરવાના હોય ને કાંઈ હું આવીને કરાવીશ હાલો 1 8 9 64 25 શું આ આંકડા ઓળખીતા છે શું છે જો 8 એટલે મને ખબર પડે આ 2 નો ઘન છે
પણ 9 કોઈનો ઘન નથી, આ તો 3 નો વર્ગ છે. 64 એટલે આ તો ઘન છે, 4 નો ઘન. 25 કોઈનો ઘન નથી, આ વર્ગ છે. તો આ શું થાય? 1 નો વર્ગ, 2 નો ઘન, 3 નો વર્ગ, 4 નો ઘન, 5 નો વર્ગ, તો હવે 6 નો ઘન. કેટલો થાય? 216. થઈ ગયું? ચાલો હાલો આ જોવો તો. હું આવું ન આવડે? વાળ ઊંચા થઈ ગયા. ભસતા કૂતરા ક્યારેય કરડે. ચાલો જોઈ લો, મને કાંઈ આવડે છે ના. હું પેલા હું જોઈશ? તફાવત. હું પેલા અંશનો તફાવત કરું છું. 2 માંથી 4 થયા, 2 વધ્યા. આ નથી ખબર, આ નથી ખબર. 11 માં 16 થયા. તમે મને કહો હવે અહીંયા 2 ખાનામાં શું આવે? શું આવે? 3 અને 4 ને 2 ને 3. જો 2 3 4 5 થઈ ગયું. હજી આપણે ચેક કરીએ. 4 માં 3 ઉમેરો તો 7, 7 માં 4 ઉમેરો તો આ થઈ ગયું 11 થઈ ગયા. થયા કે ન થયા? ડન છે, ક્લિયર છે. ચાલો તો હવે અહીંયા જો તો ઉપર 7 આવે એ જવાબ નથી, નથી, નથી છે. હવે છેદ કરવાની જરૂર છે, કરવો પડે. માની લો છેદ ઉડી જતા હોય તો અહીંયા 7 આવતા હોય ને અહીંયા 14 હોય તો 7 દુ 14, તો છેદ ઉડી ન જાય. એટલે આવી રીતે કરવાનો નહીં, આખો દાખલો ગણી લેવાનો. રેડે? ચાલો તો હવે જુઓ તો 3 માંથી 7 થયા, 4 વધે. હાલો આ મને ખબર નથી. આ 21 માંથી 31. ચાલો આ ખબર છે? ના. આ ખબર છે? ના. તમે મને કહો અહીંયા 2 ખાનામાં હું શું ભરું? 4 પછી ડાયરેક્ટ 10. તો શું થાય? 4 6 8 10 બેકી સંખ્યા છે ને. 4 6 8 10. તો 4 6 8 10. તો 7 માં 6 ઉમેરો તો 13, અને 13 માં 8 ઉમેરો તો 21. થઈ ગયું ને સેટ? તો શું આવે? 13. અને આ મહિનો આવડે ને તો ઓપ્શન ઉપરથી નહીં કરી શકો ને. આવા દાખલા તમે ઓપ્શન ઉપરથી નહીં કરી શકો ને. ઓપ્શન મૂકતા જાઓ, પેટર્ન બને છે કે નહીં જોઈ લ્યો. જો 2/3. પેલો ઓપ્શન હું લઉં છું 5/9, 11/21, 16/31. પણ અહીંયા ટાઈમ બહુ લાગી જશે. ઓપ્શનમાં ટાઈમ લાગશે. આ 2 વધ્યા, આ 1 વધ્યો, આ 6 વધ્યો. આવી કોઈ પેટર્ન બને? ન બને. તા ન આવે. એની કરતાં શું કરાય? આપણે જ પેટર્ન વિચારી લેવાય. ચાલો ડન છે. નેક્સ્ટ. ચાલો હું શું કરીશ? તફાવત ને 4 માંથી 9 થયા, 5 વધ્યા. આ મને ખબર નથી, આ મને ખબર નથી. હવે તમે અહીંયા કાંઈ ભરી શકો? ચાલો તો હું એવું કહી શકું, કદાચ 5 5 વધતા હોય તો અહીંયા 5 ઉમેરો તો 9 ને 5 14 ને 5 19 થાય. તો 5 તો નથી વધતા. ચાલો બીજી શક્યતા કઈ છે? 5 નો ઘડિયો હોય, 5 10 અને 15 આવું થઈ શકે ને. તો 9 માં 10 ઉમેરો તો 19, 19 ને 15 34 થાય. તો એ નથી. ચાલો તો હવે બીજી શક્યતા હું શું વિચારીશ કે આના ડબલ થાય છે. 5 ના ડબલ 10, 10 ના ડબલ 20. આવું વિચારી શકું ને. હાલો તો 4 9, 9 ને 10 19. હવે જો તો 19 માં 20 ઉમેરો તો 39 થાય છે. હા થાય છે. આ તો મેં અઠિયો માર્યો ને લાગી ગયો. નખર હું આ પેટર્ન નહોતો વિચારતો. મેં હું વિચાર્યું તે કહ્યું 4 ના ડબલ 8, 8 ને 1 9, 9 ના ડબલ 18 ને 1 19, 19 ના ડબલ 38 ને 1 39. મેં આમ વિચાર્યું હતું, પણ આ તમને ભણાવતો હતો ત્યાં અઠિયો માર્યો ને લાગી ગયો. હાલો તો હવે છેદમાં જુઓ, 9 માંથી 20 થયા. તો અહીંયા જુઓ તો આ કેટલા છે? 9 9 દુ 18 ને 2 20. તો 20 દુ 40 ને 2 42, 42 દુ 84 ને 2 86. તો શું આવે? 19/42. હવે અહીંયા આપણે અઠિયા મારવી. હાલો આજ અઠિયા મારો, પરીક્ષામાં ન મારતા આજ મારો. શું આવશે? 19/42. જો તો આ 9 માંથી કેટલા વધ્યા? 11. આ આપણને ખબર નથી, આ ખબર નથી. તો અહીંયા સૌથી પહેલી શક્યતા ત્રણેય જગ્યાએ ગેપ કેટલાનો હોય? 11 11 નો હોય કે ન હોય? તો 20 ને 11 31, 31 ને 11 42 થાય. અહીંયા 86 આપ્યું. તો આ તો નો આવે, નો આવે ને.
ચાલો તો આ શક્યતા કેવી છે? હાવ ખોટીની છે. ચાલો બીજું હું શું વિચારીશ? 11 નો ઘડિયો, 11 એકા 11, તો 11 દુ 22 ને 11 તેરી 33, તો 20 ને 22 42, 42 ને 33 75 થાય, તો એ ભેગું ન થયું. થયું? ચાલો તો હવે બીજી પેટર્ન હું શું વિચારીશ? આના ડબલ કરતો જઈશ. 11 ના ડબલ 22, 22 ના ડબલ 44. સેટ કરો તો 20 ને 22 42, 42 ને 44 86. થઈ ગયું ને સેટ? ટૂંકમાં 88 આપણા લાગે છે. લાગે છે? થઈ ગયું. ચાલો આગળ વધુ. બે રીતે થાય. 4 ના ડબલ 8, 8 ને 1 9, તો 9 ના ડબલ 18, 18 ને 1 19, 19 ના ડબલ 38 ને 1 39. થઈ ગયું ને? ડન છે. ચાલો આગળ વધો. હવે આ વખતે અમુક આન જોઈને રાજી થઈ ગયા છે. 2 3 4 5, તો હવે 6 આવે. બધા એમ 6 છે. બધા એમ 6 છે. કે માંડ એક દાખલો આવડે એવો આવ્યો તો એમાંય રમત થઈ ગઈ. ના ના ઉભા રહ્યો, ઉભા રહ્યો. હવે કરો. આ ક્યાંથી ને આવ્યું? પાછું આમ જાતું નહીં ખૂણો. પીપીટીમાં જ રમે. જો ચલા જા મેરે હિન્દુસ્તાન છે. હાલો કેમ થાય છે? તમે મને કયો રૂટ 5 માંથી 5 ક્યારે થાય? રૂટ 5 વડે ગુણો ને તો. 5 માંથી 5 રૂટ 5 ક્યારે થાય? રૂટ 5 વડે ગુણો ને તો. 5 રૂટ 5 માંથી 25 ક્યારે થાય? રૂટ 5 વડે ગુણો તો. તો હવે કેટલા વડે ગુણાય? રૂટ 5 વડે ગુણો તો શું થાય? 25 રૂટ 5. અમુકને એ નહીં ખબર હોય. તમારે ઘાત અને ઘાતાંક હાલી ગયું? હાલી ગયું કે બાકી છે? બધાને બાકી? પીએસઆઈ પીસી બે? ચાલો તો હું કહી દઉં. ચાલો જો આ કેટલા છે? રૂટ 5. આને હું કેટલા વડે ગુણીશ? રૂટ 5. તો આ ટોપી છે, ટોપી છે ને? ટોપી ગુણ્યા ટોપી તો શું થાય? મોટી ટોપી. નાની ટોપી ગુણાકારમાં નાની ટોપી તો શું થાય? મોટી ટોપી. હવે આ બેનો શું થાય? ગુણાકાર. તો 5 ગુણ્યા 5, 25 નું વર્ગમૂળ શું થાય? 5. તો અહીંયા જો રૂટ 5 ને રૂટ 5 વડે ગુણો શું આવે? 5. હવે આ 5 ને હું રૂટ 5 વડે ગુણું તો કાંઈ થાય? અહીંયા તો કાંઈ ન થાય ને. તો શું આવે? 5 રૂટ 5. ચાલો 5 રૂટ 5 ને રૂટ 5 વડે ગુણો તો પાછું નાની ટોપી આવી. જો નાની ટોપી ગુણાકારમાં નાની ટોપી, તો હું શું કરીશ? મોટી ટોપી. આ બેનો ગુણાકાર. 5 ગુણ્યા 5 એટલે 25, 25 નું વર્ગમૂળ 5 ને તો 25 25 25. થઈ ગયું. હવે પાછા રૂટ 5 વડે ગુણો તો 25 રૂટ 5. થઈ ગયું ને? ઓપ્શન નંબર બી. ચાલો ડન છે. આગળ વધો. હાલે લે કે હેલું થવાની જગ્યાએ અઘરું આવતું જાય. 8 2 1/2 પ્રશ્નાર્થ ચિહ્ન. તમે મને કયો 8 માંથી 2 ક્યારે થાય? ભાગાકારમાં 4 કરો તો અને ચોથો ભાગ કરો તો 8 નો ચોથો ભાગ કેટલો થાય? 2. મેં કેમ ભાગાકાર કર્યો? તો આંકડો જો ઝડપથી ઘટતો જાય છે. 8 માંથી ડાયરેક્ટ ચોથો ભાગ થઈ ગયો, એનોય પાછો ચોથો ભાગ થયો. જો 2 નો ચોથો ભાગ શું થાય? તો 2/4. તો 1/2 થઈ જાય ને. તો હવે આનોય પાછો શું કરવાનો? ચોથો ભાગ. તો 1/2 આખાના છેદમાં 4. તો આને શું કહેવાય?
ત્યાં હજી મેં કાંઈ કીધું જ નહીં. આને શું કહેવાય? છેદ. આને ક્યાં છેદનો છેદ કહેવાય? આ ખાલી છેદ છે. આને શું કહેવાય? અંશ. આને શું કહેવાય? આને શું કહેવાય? જો અંશનો છેદ ક્યાં જશે? છેદમાં ને. તો 2 ગુણ્યા 4 કેટલા થશે? તો 1/8. ઓપ્શન નંબર થઈ ગયું. ચાલો ડન છે. આગળ વધુ. ચાલો હું શું કરીશ? રોવા બેઈશ, તફાવત લઉં. ચાલો 3 માંથી 7 થયા. કેટલા વધ્યા? 4. 7 માંથી 23 થયા. 16 વધ્યા ને. 23 માંથી 95. તમારે કલાક થાય છે. કલાકે જવાબ આપજો. કેટલા વધ્યા? 72 ને. ચાલો અહીંયા ખબર નથી. 4 માંથી 16 થયા. 12 વધ્યા. ચાલો 16 માંથી 72 થયા. કેટલા વધ્યા? 56. ચાલો તો હવે તમે મને કહી શકો શું થાય? શું થાય? હા, આ તો નહીં સેટ થતું ને. તો આ તો સેટ થતું નથી. તો હું શું કરીશ? જ્યારે તફાવત સેટ ન થાય તો હું શું કરીશ? ગુણાકાર. ચાલો તો કરો તો ગુણાકાર. 3 દુ 6, 6 ને 1 7, 7 તેરી 21 ને 2 23, 23 ચોક 92 ને 3 95. તો હવે શું થાય? 5 વડે ગુણો તો 450 ને 475, 475 ને 4 479 થાય. થાય કે ન થાય? આ ચેપ્ટરમાં હકીકતમાં મારે તમને કાંઈ શીખવાડવાનું છે જ નહીં. ખાલી તમને દિશા આપવાની છે, કઈ રીતે કરવાનું નહીં. તો જવાબ શું આવે? 479. ચાલો તો હવે સમજશું. આ દાખલો ધ્યાનથી જોવો ને તો કોનો છે ખબર છે? વર્ગ અને ઘન બે મિક્સ છે. જોજો આ 3 છે. પંચાણું નહીં થાય. વર્ગ અને ઘન નથી થતો. ના નથી થતો. નથી થતો. 2 માં સેટ થાય છે, ત્રીજામાં નથી થતું. બે 2 × 86. આ તો મોસ્ટ ફેમસ આંકડો, જો તમને ખબર હોય ને તો. શ્રેણીમાં મોસ્ટ આઈએમપી 2 12 86. 2 12 86 મોસ્ટ આઈએમપી છે. શ્રેણીમાં બહુ પૂછાય છે. આને તમે ધારો તો ગોખી શકો છો કે આ એટલું આઈએમપી છે. ચાલો હું કરાવી દઉં. પહેલા હું શું કરીશ? તફાવત ને. ચાલો તફાવત લ્યો તો કેટલો થાય છે? 10 નો કેટલો થાય છે? 24 નો કેટલો થાય છે? 54 નો. તમારે હાથ પાડવાની. 54 થાય છે, 44 થાય છે. અમને કાંઈ આવડતું છે નહીં, તું કરે એ સાચું જ હોય. 10 માં 24 થાય તો 14, 24 માંથી 44 20. કાંઈ લાગે છે? પાછો તફાવત. 14 માંથી 20 થયા 6. તો હું 6 વધારું. અહીંયા જો આ કરવાની જરૂર નથી, ધ્યાનથી જોવો ને તો અહીંયા 6 6 વધે છે. જો 14 માંથી 6 વધે તો 20. તો હું કેટલા વધારીશ?
6 વધારીશ ને તો કેટલા થાય? 26. તો 44 માં 26 ઉમેરો તો ના બોલો ને હજી બધા હા રાખો. મેં લખ્યું તો અમુક બોલ્યા હોત ને 60 એમ 70. તો 80 ને 70 કેટલા થાય? 150. હકીકતમાં આ મોસ્ટ ફેમસ આંકડો છે. કયો ખબર છે? આને ગોખી નાખજો. સપનામાં તમને આ યાદ હોવું પડે. 2 12 36 80. તો આ શું છે ખબર છે? 1 નો ઘન 1 પ્લસ 1 નો વર્ગ 1. આ 12 એટલે 2 નો ઘન 8 પ્લસ 2 નો વર્ગ છે ને. 8 ને 4 12. આમ નહીં આવડે? ઉભો રહ્યો, ધીમે ધીમે લખીને સમજો. જો ના ના સમજો. આ 1 નો ઘન પ્લસ 1 લખાય કે ન લખાય? આ 12 એટલે 2 નો ઘન, 8 ને 4 12 લખાય કે ન લખાય? 36 એટલે 27 પ્લસ 9. તો 3 નો ઘન પ્લસ 9 લખાય ને? 3 નો ઘન પ્લસ 9. ચાલો 80 એટલે 4 નો ઘન 64 પ્લસ કેટલા? 16. ચાલો તો આને આમ લખાય 1 નો ઘન 1 એટલે 1 નો વર્ગ, 2 નો ઘન પ્લસ 4 એટલે 2 નો વર્ગ, 3 નો ઘન પ્લસ 9 એટલે 3 નો વર્ગ, 4 નો ઘન પ્લસ 16 એટલે 4 નો વર્ગ. તો હવે શું થાય? 5 નો ઘન પ્લસ 5 નો વર્ગ. તો 5 નો ઘન 125 પ્લસ 5 નો વર્ગ 25 કેટલા થાય? 150. તો ઓપ્શન નંબર ડી. તો પરીક્ષામાં આ પેટર્ન યાદ આવવી બહુ અઘરી છે. એટલે જ કહું છું આ મોસ્ટ ફેમસ આંકડો છે. 2 12 36 80. રેડી? ડન છે? ચાલો આ નો યાદ આવે તો કાંઈ વાંધો નહીં. જે વર્ગ ઘન હોય એ મોટા ભાગે તફાવત ઉપરથી થઈ જાય. મેં કહી દીધો ને તફાવત ઉપર. ઓહો વર્ગઘન જેને ન ખબર પડતી હોય ને પેટર્ન એને કેમ વિચારવાનું એ કહું. તમને વર્ગઘન આવડે એની આજુબાજુના અંક હોય ને તો કઈ પેટર્ન હોય? વર્ગ અને ઘનની. જેમ કે અહીંયા તમે જો 2 નો ઘન કેટલો થાય? 8. તો એની આજુબાજુના આંકડા છે કે? હા ના પાડે છે ને. 5 શું છે? 8 ની બાજુમાં ન આવે? 8 ની આજુબાજુમાં જ આવે ને. 3 નો ઘન 27 એની આજુબાજુમાં 24 છે. 4 નો ઘન 64 એની આજુબાજુમાં છે 61. 5 નો ઘન 125 એની આજુબાજુમાં છે ને. તો અહીંયા પેટર્ન શું હોય? ઘન છે. ચાલો જોઈજો. મને આ ખબર પડતી નથી તો હું આ જોઈશ. ચાલો 2 નો ઘન 8, 8 માઇનસ 3 5 થાય કે ન થાય? 24 એટલે 3 નો ઘન 27 માઇનસ 3 24. ચાલો 61 એટલે 4 નો ઘન 64 માઇનસ 3. ચાલો 122 એટલે 5 નો ઘન 125 માઇનસ 3. તો હવે જુઓ તો અહીંયા શું પેટર્ન બનતી હશે? 1 નો ઘન ને માઇનસ બધે કેટલા થાય છે? 3. તો 1 નો ઘન 1 માઇનસ 3 આવે કે ન આવે? -2 આવે. ચાલો તો હવે અહીંયા શું આવે? 6 નો ઘન માઇનસ 3 216 માઇનસ 3 કેટલા થાય? 213. ઓપ્શન નંબર ડી 213. થઈ ગયું કે ન થયું? ચાલો નેક્સ્ટ. કેમ થશે? 3 માંથી 8 થયા કેટલા વધ્યા? 5. 8 માંથી 18 થયા 10. 18 માંથી 38 20. 38 માંથી 78. કાંઈ પેટર્ન બને છે? 5 ના ડબલ 10, 10 ના ડબલ 20, 20 ના ડબલ 40, તો 40 ના ડબલ 78 ને 80. હા તોય ચાલે. 3 દુ 6 ને 2 8, 8 દુ 16 ને 2 18, 18 દુ 36 ને 2 38, 38 દુ 76 ને 2 78, 78 દુ 156 ને 2 158. તોય થાય ને. એ કેમ ખબર પડે? તો જો બધા ડબલની આજુબાજુ છે. જો 8 ના ડબલ 16, 16 ની બાજુનો આંકડો, 18 ના ડબલ 36, 36 ની બાજુ 38 ની ડબલ 76,
એમાંય થાય, બંને સાચી વાત છે. ચાલો હવે તમને પૂછ્યું છે સિરીઝમાં ખોટું પદ કયું છે, આવું પૂછે તો શું તમારે ગોતવાનું છે? શ્રેણી આખી આપી દીધેલી છે, તમને પૂછ્યું છે ખોટું પદ કયું છે. કે અમે જ ખોટા પરીક્ષા દેવા આવ્યા છે, તમે બધા સાચા જ છો. જ્યારે આવું આવે ત્યારે શું કરવાનું? રોવા બેસવાનું? રોવા બેસવાનું ના. તમે મને કહો શ્રેણી ધીમે ધીમે આગળ વધે છે ખૂબ જ ઝડપથી? ઝડપથી. કેમ ખબર પડી? તો 150 હતા ને ડાયરેક્ટ 800 થઈ ગયા, 800 હતા ને ડાયરેક્ટ 5000 થઈ ગયા. સમજો તો અહીંયા તો ગુણાકારની જ પેટર્ન બનશે. એ વાત તો પાકી થઈ ગઈ. ચાલો ગુણાકાર હું સેટ કરું છું, જોજો. પેલા 3 એકા 3 ને 2 5, આવું ચાલે? થાય ને? ચાલો તો અહીંયા 5 દુ 10 ને 3 13, તો અહીંયા 13 તેરી 39 ને 4 43. હવે એક જ મિનિટ, હું થોડુંક મોટા અક્ષરે લખું છું કેમ કે મારે તમને વ્યવસ્થિત સમજાવવું છે એટલે. અહીંયા તમારે પેલા ખોટું પદ ગોતવા નહીં બેવાનું, પેલા શું કરવાની? ગણતરી જ કરવાની. પેલા કાંઈ વિચાર્યા વગર શું કરી નાખવાનું? ગણતરી. છેલ્લે આપણે નક્કી કરશું ખોટું પદ કયું છે નહીં. ચાલો તો 3 એકા 3 ને 2 5. ચાલો હવે 5 દુ 10 ને 3 13. હવે 13 તેરી 39 ને 4 43. હાલો હવે 43 ચોક પ્લસ 43 ચોક કેટલા થાય? કરો તો 40 ચોક 160 અને 3 ચોક 12 બીજા 172. કેટલા ઉમેરો તો 176 આવે પ્લસ 4. તમારે કાંઈ વિચારવાનું જ નહીં, એવું ન કોઈ કે આ પદ ખોટું છે. હજી આપણે આગળ આખો 176 માંથી 886 કેટલા થાય? તો એક તો પેટર્ન બને છે, 1 વડે ગુણ્યા 2 વડે ગુણ્યા 3 વડે ગુણ્યા, તો હવે અહીંયા 5 વડે ગુણ્યા હશે ને. કરો તો 17 પંચા 85, 850 6 પંચા 30, 880 થાય. એમાં કેટલા ઉમેર્યા છે? 6. ચાલો હવે અહીંયા કેટલા થશે? 6 વડે ગુણશો ને તો 886 ગુણ્યા 6 કેટલા થાય? આપણે કરીએ. 6 6 36, 3 વધી 8 6 48 3 51, 5 વધી 5 ને 8 6 48 ને 5 53 16 થાય. કેટલા થાય? ના મેં ખોટું કર્યું છે. 6 6 36, 3 વધી 8 6 48 3 બરાબર જ છે ને? બરાબર જ છે. હાલો તો કેટલા આવે છે? 53 16. તો 53 16 માં કેટલા ઉમેરો તો 53 થાય? એ તમારે વર્ષો વીતી જાય છે ને ગોતતા. 37 ઉમેરો તો થાય કે ન થાય? હવે જોજો, આમાં તમારે આપણે પેલા ગણતરી કરી નાખી. હવે આપણે ખોટું પદ ગોતવી. કોઈ એમ ન કે આ ખોટું પદ છે, આને જોઈને કોઈ દી તમે એમ ન કહી શકો કે આ ખોટું પદ છે. હાલો મેં માની લીધું કે આ ખોટું પદ છે, ઓપ્શનમાં છે નહીં, એનો અર્થ કે આ ખોટું પદ નથી. તો કઈ રીતે કરવાનું નહીં જો. 1 2 3 4 5 6, તો આ તો બધે ફોલો થાય છે. હવે સરવાળામાં જુઓ તો અહીંયા 2 ઉમેર્યા, 3 ઉમેર્યા, 4 ઉમેર્યા, તો હવે અહીંયા કેટલા ઉમેરવા પડે? 5 ઉમેરવા પડે ને. તમે કેટલા ઉમેર્યા છે? 4. તો ખોટું પદ કેમ આવે છે? આ 176 રહ્યું ની ખોટું પદ છે. સમજો દો ને શું આવે? તો અહીંયા 43 માં તમે 4 વડે ગુણ્યા, હું કેટલા ઉમેરીશ? 5 ઉમેરીશ, તો અહીંયા કેટલા આવવા પડે? 177 આવવા પડે. તો અહીંયા જવાબ ખોટું પદ કયું છે? 176. રેડી? ઈ સેટ કરશો ને એટલે આ બધું આગળ જતા સેટ થઈ જશે. આ તોય થઈ જાય. આ ઈ જ થયું. પણ આ 1 વડે ગુણ્યા તમે 2 વડે ગુણ્યા તો ત્યાં માઇનસ કરવાના આવશે. પણ માઇનસમાં મોટા ભાગે આપણને શું પડે? તકલીફ. એટલે હું પ્લસ વાળો વધારે પેટર્ન. રેડી? ચાલો તો હવે સમજાણું. પેલા તમારે કાંઈ વિચારવાનું છે ના, પેલા હું કરી નાખવાનું? ગણતરી કરી નાખવાની. તો મેં ગણતરી કરી. 1 વડે ગુણ્યા 2 વડે ગુણ્યા 3 વડે ગુણ્યા 4 વડે ગુણ્યા 5 વડે ગુણ્યા 6 વડે, તો આ તો કમ્પ્લીટ ચાલ્યું. અહીંયા જુઓ તો 2 ઉમેર્યા, પછી 3 ઉમેર્યા, 4 ઉમેર્યા, તો હવે હું 4 ઉમેરી શકું? ના, આ પદમાં મેં ભૂલ કરી છે.
ચાલો તો અહીંયા હું કેટલા ઉમેરીશ? 5 ઉમેરીશ. તો અહીંયા 176 આવે નહીં. થઈ ગયું. ચાલો આગળ વધુ. તો ખોટું પદ કયું થાય? 176. આ મિસિંગ સિરીઝ છે. મિસિંગ સિરીઝ એટલે ખબર પડે શું થાય? શું આવે? આ જોઈને ખબર પડી જાય ને. જો અલ્ટરનેટિવ સિરીઝ દેખાય છે. દેખાય છે તમને અલ્ટરનેટિવ? જો 4 5 6 7. તો હવે બીજી સિરીઝ અહીંયા ચાલે છે. 5 7 9 11 13. અહીંયા કેટલા આવે? થઈ ગયું. આને એમની મેં તમે કરી શકશો ને? આ તો આવડે ને. આને કેવી કહેવાય? અલ્ટરનેટિવ સિરીઝ. આનું તમારે આના હારે કોઈ લેવા દેવા નથી. કોની છોડીને? એક છોડીને એક. એ રીતે બે સિરીઝ ચાલે છે. ચાલો પાછું ખોટું પદ આવશે. તમે મને કહો ખોટું પદ આવે એટલે શું કરવાનું? કાંઈ વિચારવાનું? કાંઈ વિચારવાનું? કાંઈ વિચારવાનું ના. ડાયરેક્ટ શું કરવાનું? ગણતરી ચાલુ કરી દેવાની. જોઈજો હું કરું છું. 3 માં 4 ક્યારે થાય? 3 એકા 3 ને 1 4. 4 માંથી 13 ક્યારે થાય? 4 તેરી 12 ને 1 13. 13 માંથી 38 ક્યારે થાય? 13 તેરી 39 માઇનસ 1. 38 માંથી 87 થાય? ક્યારે થાય? એક જ મિનિટો. આ શ્રેણી બહુ ઝડપથી આગળ વધતી નથી. તો હું ગુણાકાર ખોટા લઉં છું એવું મને કેમ લાગે છે? તમને મેં કીધું પેલા આખી ગણતરી કરવાની, પછી જ તમારે કહેવાનું કે આ ખોટું છે. ના, હજી મેં આખી ગણતરી કરી નથી તો હું ડાયરેક્ટ કાંઈ બોલીશ જ નહીં. આને કહેવાય છૂટા ઘા કર્યા. હજી આખો ગણ્યો નથી. ચાલો તો હું શું લઉં છું? તફાવત. મને કેમ ખબર પડી? ખબર? 160 ના ડબલ કરો ને તો 320 જેવા થાય. એટલે એના કરતા વધારે. તો આ તો ડબલ નથી. એટલે હું શું કરીશ? પહેલા તફાવત. 3 માંથી 4 થયા, 1 વધ્યા. 4 માંથી 13 થયા, 9 વધ્યા. 13 માંથી 38, 25 વધ્યા. ચાલો 38 માંથી 87 કેટલા વધ્યા? 49 વધ્યા. તમારે વાર લાગશે. કેટલા થાય છે? 81 કહે છે. 89 આવે. કેટલા આવે? હજી બદલાવું? 81 આવે. 79 વધે છે. ચાલો આ કેટલા વધે છે? 123. મેં પહેલા જ કીધું ને, તમારે પહેલા કાંઈ દોઢું થવાનું છે. જોઈને ખબર પડે કે આ ભૂલ છે. ના, પહેલા ગણતરી કરવાની. હવે તમે મને કહો તો ક્યાં ભૂલ લાગે છે? જો આ 1 નો વર્ગ છે, આ 3 નો વર્ગ છે, આ 5 નો વર્ગ છે, આ 7 નો વર્ગ છે. તો હવે અહીંયા શું આવવું પડે? 9 નો વર્ગ આવવો પડે. તો અહીંયા 79 નો આવે. અહીંયા શું આવે? +81. કેટલા આવે? +81. તો હવે અહીંયા શું આવે? 11 નો વર્ગ આવવો પડે ને. તો તમે હું કહી શકો કે આ ખોટું છે ને આ ખોટું છે, બે પદ ખોટા છે એવું કહી શકો? ના. અહીંયા તમે ભૂલ શું કરીશ ખબર છે? આ 79 લીધા ને એટલા કારણે આ પદ ખોટું આવ્યું. જોઈજો હું તમને ચેક કરીને દેખાડું. 3 4 13 38 કેવા? 87. પછી જોઈજો હું સાચું પદ કરું છું. અહીંયા 79 ની જગ્યાએ હું કેટલા ઉમેરીશ? 81 ઉમેરીશ ને. ઉમેરો તો 81 168. હવે છેલ્લા કેટલા આપ્યા છે? 289. હવે ચેક કરો તો કેટલા થયા? થઈ ગયા ને 121. તો થઈ ગયું ને સેટ. તો આ પદ ખોટું નથી. ખોટું પદ કયું છે? અહીંયા તમે 79 ઉમેર્યા ને એટલે આ પદ ખોટું આવ્યું 166. હવે આ પદ ખોટું આવ્યું ને એના કારણે આ પદ ખોટું થયું. હકીકતમાં ખોટું પદ કયું છે? 166. ત્યાં તમારે 79 નતા ઉમેરવાના. 9 નો વર્ગ 81 ઉમેરો તો 168. 168 માં 289 121 થઈ ગયા કે ન થઈ ગયા? હાથે જ સેટ થઈ જશે. તો ખોટું પદ કયું છે? 166. તો શું જવાબ આવે? ડી 166. ક્યાં 38 આવતો હતો ને?
38 આવતો હતો ને? ખોટું પદ 38 છે. હમણાં થયું હતું ને વચ્ચે કોક દોઢું? હે? મારું વાત કોઈ ઉડતી લેવી નહીં, ચોખ્ખી વાત. મેં કોઈને એકને પર્સનલી ટાર્ગેટ કરીને કીધું ના, મેં કોઈને ટાર્ગેટ કરીને નથી કીધું. અને મારા લેક્ચરમાં આવું થાય છે. મેં પહેલે જ દિવસે ચોખવટ કરી હતી, હું આવું કહીશ ને કહીશ. આ મારી ભણાવવાની ટેવ છે. ઉડતું લેશો તો મારું કોઈ નુકસાન નથી, તમારું નુકસાન છે. હાલો કરો આમાં. મેં કોઈને કાંઈ કાળા ધોળા નથી કીધા. થયું ભેગું? પેલા કાંઈ વિચારવાનું જ નહીં. પેલા શું કરવાની? ગણતરી. કરું ગણતરી? ચાલો. આ કેટલા વધે છે? 1 વધે છે. આ કેટલો વધે છે? 8 વધે છે. આ કેટલા વધે છે? 18 વધે છે. આ કેટલા વધે છે? બોલો. હવે આ તો શીખીને આવવાનું હોય ને, આ તો શીખીને આવવાનું ને. ક્યાંય હું શીખવાડું? કેટલા આવે? 63. આ કેટલા આવે? 125. થઈ ગયું? ચાલો થઈ ગયું. હવે જુઓ તો અહીંયા આપણે શું ભૂલ પડે છે હવે આપણે ચેક કરશું. આ 1 નો ઘન છે, આ 2 નો ઘન છે, અને આ 5 નો ઘન છે. તો અહીંયા ખોટી ભૂલ ક્યાં પડે છે? આ બેમાં ભૂલ પડે છે. તો હવે તમે મને કહો ભૂલ કયું લેવાય? આ પેલાના કારણે આમાં ભૂલ આવી ને, આ પેલાના કારણે આમાં ભૂલ આવી. તો હું 325 ને ખોટું ગણીશ? ના. હું કોને ખોટું ગણીશ? 262 ને. અહીંયા 28 નો આવે, અહીંયા 2 નો ઘન, તો અહીંયા શું આવે? 3 નો ઘન. કેટલો થાય? 27. તો આમાં 27 ઉમેરો તો કેટલા થાય? કેટલા થાય? 261. તો હવે ચેક કરો તો 261 માં 325 થયા. કેટલા છે? 64. થઈ ગયો ને? હાથે છે થઈ ગયો. આ હાથે થઈ ગયો ને? આ 4 નો ઘન. ટૂંકમાં ભૂલ ક્યાં હતી? 262 નો આવે, શું આવે? 261. તો ખોટું પદ કયું છે? 262. થઈ ગયું? હવે સમજાણું? શું કરવાનું? પેલા તમારે મગજ વાપરવાનું છે? ના, જ્યાં વાપરવાનું ત્યાં નથી વાપરતા. પેલા અહીંયા વાપરવાનું હતું, ત્યાં ન વાપર્યું. હવે જ્યાં નથી વાપરવાનું ત્યાં મગજ વાપરશે. પેલા મગજ વાપરવાનું છે? ના. પેલા શું કરવાનું? ગણતરી કરી નાખવાની. છેલ્લે આપણે હિસાબ કરશું કયું પદ સાચું ને કયું પદ ખોટું. થઈ ગયું? હાલો આગળ વધુ. ટાઈપ 2. કઈ શ્રેણી? મૂળાક્ષર. હવે આમાં તો તમને પહોંચવા જ નહીં જોઈએ, ડાયરેક્ટ જવાબ આપશો, કેમ કે ABCD તમને આવડે છે. ચાલો, કેટલા દાખલા છે? 7 દાખલા છે. કેમ કે આ તો તમને આવડે જ છે. જોઈજો. A એટલે બોલો તો 1, G એટલે 7, તો પેટર્ન કાંઈ બને છે? ચાલો આપણે વિચારીએ. કેટલા વધ્યા? 6. કેટલા વધ્યા? 5. કેટલા વધ્યા? 4. કેટલા વધ્યા? હવે 6, 5, 4, 3. હવે શું આવે? 2. 19 માં 2 ઉમેરો 21. 21 એટલે U. થઈ ગયું? થઈ ગયું ને? ચાલો આગળ વધો. આપણે કાંઈ નહીં વિચારવાનું. આપણને ક્રમ આવડે છે ને? લખી નાખો. D એટલે 4. પેલા હું કયો અક્ષર ગોતું ખબર છે? પેલો અક્ષર. H એટલે 8. M એટલે 13. ચાલો 4 માંથી 8 થયા.
4 વધ્યા. 8 માંથી 13 થયા. 4 નો આવે, 5 આવે. 4 5 તો હવે 6 વધે ને, તો 13 ને 6 19. 19 એટલે એસ. આર વાળો આવે એસ. થઈ ગયું. ચાલો હવે હું શું કરીશ, બીજો અક્ષર ચેક કરું, ત્રીજો ગમે એ ચેક કરશો, ઓપ્શન મળી જ જશે. ચાલો તમે કયો એ ચેક કરું, કયો કરવો છે? બીજો. ઈ એટલે, આઈ એટલે, એન એટલે, તો કેટલા વધ્યા? 4. કેટલા વધ્યા? 5. તો હવે કેટલા વધે? 14 ને 6 20. 20 એટલે ટી. STU. મેં તમને કીધું હતું ને, એક ચેપ્ટર શીખવાડીશ એટલે મૂળાક્ષર શ્રેણી આવડી જશે. આવડી ગયું ને? કોડિંગ ડીકોડિંગ એટલું વ્યવસ્થિત શીખ્યા દેવી, મૂળાક્ષર શ્રેણી ફ્રીમાં. હાલો આ બે ભેગું છે. 4 6 8 10 12, તો હવે 14. આખા ગામમાં 14 છે. હવે કરો. ચાલો ડી નો કોડ 4, એફ નો 6, એચ નો 8, જીતેન લબાડ તો એન 14. થઈ ગયું ને? ચાલો નેક્સ્ટ. નેક્સ્ટ. શું આવે? આ તમે ધ્યાનથી જોવો ને તો અમદાવાદી જભો છે ને? છે કે ભૂલી ગયા? ક્રન્ચેક્સ, ફૂલ મોજ. તો તમે મને કયો, આઈક્યુ જેવું મેં કે શીખવાડ્યું હતું? ઇન્ડિયન રેલવે આવે, જેક્વિન આવે, જેક્વિન આવે, 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 તો શું આવે? જેક્યુ. આગળ કાંઈ ચેક કરવાની જરૂર છે નહીં. જેક્યુ. ચાલો C for X, F9U, I16R. ચાલો શું થાય જો, જોજો. પેલા તો આ ક્રન્ચેક્સ છે, આ ફૂલ મોજ છે, ઇન્ડિયન રેલવે છે, તો LQ જેવું કાંઈ આવે નહીં, LP જેવું આવે નહીં, LF જેવું ન આવે. પૂરું થઈ ગયું. લવ આવે. થઈ ગયું ને? L2500. આમાં ક્યાં આખો દાખલો? અમુક કેવું કર્યું ખબર? જો અહીંયા 4, અહીંયા કહું આ 2 નો વર્ગ છે, અહીંયા જો આ 3 નો વર્ગ, આ જો 4 નો વર્ગ, પછી એને ખબર પડી કે આ 5 નો વર્ગ, 25 આવે, બધા 25 હતો. બહુ કરી તમે તો. એસી કરો ને પંખો બંધ કરો ને. હવે બોલો તો ખરા, ચાપ કરી દે. હાલો થઈ ગયું. મેં શું જોયું? ક્રન્ચેક્સ, ફૂલ, ઇન્ડિયન રેલવે, તો એલ ની સામે ઓ આવે, એલ ની સામે ઓ આવે. અહીંયા એકમાં જ છે એલ ની સામે ઓ. થઈ ગયું ને? ચાલો નેક્સ્ટ. શું આવે? જો પેલા જો તો અહીંયા 1 અક્ષર, 2 અક્ષર, 3 અક્ષર, તો હવે કેટલા આવે? આખા ગામમાં 4 જ છે. ચાલો હવે જોજો. એ એટલે, સી એટલે, જી એટલે 7 અને યુ એટલે 21. ચાલો તો પેટર્ન બનાવું. 1 માંથી 3 થયા, 2 વધ્યા. 3 માંથી 7 થયા, 4 વધ્યા. અહીંયા ખબર નથી, અહીંયા ખબર નથી. તમે મને કહો શું આવે? 6 અને 8 થઈ શકે ને? 2 4 6 8. તો સેટ કરો તો થાય છે 7 ને 6 13, 13 ને 8 21. થઈ ગયું. 13 એટલે એમ. એમ વાળા 2 ઓપ્શન છે. હવે તમે ધ્યાનથી જોવો ને તો CD, GHI, તો હવે શું આવવું પડે? M N, પછી P આવે કોઈ દી? ન આવે. લાઈનમાં ચાલે છે ને? તો M N O P.
પી. ચાલો ક્લિયર છે, થઈ ગયું. MnO P. શું આવશે? પેલા તમે અંક પકડો. જો અંક અલગ અલગ છે ને, આ જો 5 માંથી 7 થયા, કેટલા વધ્યા? 2. અહીંયા મને ખબર નથી, અહીંયા ખબર નથી. 14 માંથી 19 થયા તો કેટલા આવે? 5. હવે અહીંયા શું કરો તો મજા આવે? 2, હવે 3, 4, 5. તો 7 ને 3 10, 10 ને 4 14. થઈ ગયું. 14 ને 5 19. તો 10 વાળા 2 ઓપ્શન છે. હવે તમે મને કહો, કોઈ દી પેલો ચેક કરાય? પેલું ચેક કરાય? બેમાં કેવો છે? H જ છે, તો આ ચેક કરાય નહીં. તો હું છેલ્લો અક્ષર ચેક કરીશ. તો V એટલે 22, T એટલે 20, આ ખબર નથી, P એટલે 16 અને N એટલે 14. તો ધ્યાનથી જોવો તો 22 માંથી 20 થયા, 2 ઘટ્યા. અહીંયા 2 ઘટે છે, ટૂંકમાં 2 ઘટે છે ને. તો 20 માંથી 2 ઘટાડો 18, 18 માંથી 2 ઘટાડો 16. તો 18 એટલે R. આ શું છે? Q. નો આવે ને? 18 એટલે R. થઈ ગયું. ચાલો ડન છે. અહીંયા સુધી કોઈને કઈ વાંધો? હજી એક છે. અહીંયા તો ભગવાને સુખ આપ્યું છે ને. આ વખતે જેને પેલો અંક કર્યો હશે એ મૂંઝાણા હશે. કેમ? આખા ગામમાં એ છે. તો અહીંયા શું કરાય? અંક પકડાય. 1 નો વર્ગ 1, 4 એટલે 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ. તો હું કહું, કોઈ દિવસ તમારે તમારી રીતે કરવાનું નહીં. ઓપ્શન જોઈને ખબર પડે. આ વખતે બધાએ પેલો અંક ઠપકાર્યો, A B C D E, આખા ગામમાં એ છે. તો હંમેશા શું જોવાનું? ઓપ્શન. ઓપ્શનમાં તમે જોયું તો બધાના અંક કેવા છે? અલગ અલગ છે ને. તો કોની ઉપરથી કરાય? હવે પેલા શું કરાય? સંખ્યા પકડાય. જે સંખ્યા આવશે એ જ જવાબ. બધા કેવા છે? અલગ અલગ. તો ઓપ્શન ઉપરથી ચેક કરવાનું. ચાલો ડન છે, આગળ વધો. પૂરું? ચાલો, તો અહીંયા તમારું શ્રેણી શું થાય છે? પૂરું. હવે કાલે મળીશું કંઈક નવા ચેપ્ટર સાથે.